સંઘપ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ડીઆઈએની 47મી વાર્ષિક સામાન્ય સભા એજીએમ આજે સોમનાથ સ્થિત ડીઆઈએના હોલ ખાતે પ્રમુખ પવન અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જો કે 500મી વધુ સભ્યો ધરાવતા સંગઠનની મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં માત્ર 26 સભ્યોની હાજરીથી સંગઠનના આંતરિક અસંતોષ અને વર્તમાન નેતૃત્વ સામેની નારાજગી ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રશાસન સાથે મજબૂત સંકલનના કરાતા દાવાઓ વચ્ચે ઔદ્યોગિક એકમોની મૂળભૂત સમસ્યાઓ તરફ સેવાતું દુર્લક્ષ્યના કારણે સભ્યોમાં ભારે અસંતોષ હોય તેવું જોવા મળ્યું હતું. બેઠક દરમિયાન હોલમાં મોટી સંખ્યામાં ખાલી રહેલી ખુરશીઓએ પણ ઉદ્યોગકારોની ગેરહાજરી તરફ ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રમુખ પવન અગ્રવાલ તથા કમિટી સભ્યોના સ્વાગત સંબોધનથી થઈ હતી. ત્યારબાદ વાર્ષિક બજેટ અને નાણાકીય હિસાબ કિતાબ અંગે ચર્ચાઓ થવા પામી હતી. હાજર સભ્યો પૈકી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે એસોસિએશનની હાલત આમદની અટની ખર્ચા રૂપિયા જેવા ઘાટની થઈ ગઈ છે, જેથી નવા સભ્યો બનાવવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં માત્ર 2 જ નવા સભ્યો જોડાયા છે, જે દુઃખદ વાત કહેવાય. તો માજી પ્રમુખ સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે એક તરફ સરકાર એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દમણમાં એલટી કનેક્શનધારકોને 100 કેવીના 150 કેવી કરવાને બદલે તે લોડ ઘટાડી દેવામાં આવ્યો છે. વધુ લોડ લેવા માટે નાના એકમોને પણ બીજી 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે આવા સંજોગોમાં ડીઆઈએ દ્વારા આ મુદ્દે કોઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી નથી. ત્યારે આરોપ પ્રત્યારોપ કરવાને બદલે ઉદ્યોગોના હિતમાં કામ થવું જોઈએ, જે છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગોના હિતમાં એક પણ કામ થયું નહીં હોવાનો આક્ષેપ થવા પામ્યો હતો. એટલું જ નહીં પણ ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓની સમસ્યાઓ યથાવત હોવા છતાં તેનો અસરકારક ઉકેલ લાવવામાં નેતૃત્વ નિષ્ફળ રહ્યું હોય તેવું આજની બેઠક પરથી જોવા મળ્યું હતું. પોતાના સંબોધનમાં પ્રમુખ પવન અગ્રવાલે પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પહેલની પ્રશંસા કરી હતી. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારમણની દમણ મુલાકાતમાં ઉદ્યોગોના પ્રતિનિધિત્વ અને વિવિધ સામાજિક કાર્યોમાં ડીઆઈએના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. જો કે દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનો તફાવત આજની એજીએમમાં સ્પષ્ટપણે જોઈ શકાયો હતો. આજની બેઠકમાં મોટી સંખ્યામાં સભ્યોની ગેરહાજરીએ એસોસિએશનના કામો સામે સવાલો ઊભા કરી દીધા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ત્યારે હજુ પણ વર્તમાન હોદ્દેદારો પાસે ઉદ્યોગોના હિતમાં અસરકારક કામગીરી કરવા માટે પૂરતો સમય છે. उसकी फोटोग्राफ और लिंक मेरे टेबल पर पड़ी हुई थी. हम लेके गए, दिख रहा है कि इतनी हालत खराब हो गई उसकी. आप देखिए इससे लोगों का आना जाना और ट्रांसपोर्टेशन दिक्कत हो रही है. लेकिन स्टाफ का भी चलना मुश्किल हो रहा है. एश्योरेंस मुझे मिली है कि बारिश खत्म होते ही हम उसको मैक्सिमम काम करें, लेकिन जहाँ ज़्यादा स्थिति खराब हो उसको 3-4 दिन में उसको रिस्टोर कर दिया जाए. तो डीआईए जो हमारी जितनी भी कैपेसिटी है, जितनी भी हमारी सतुत है, और सब लोग लगे रहते हैं. पूरे वर्ष 1 साल निकल गया इस नई टीम को, और प्रत्येक सदस्य को पूरी तरह सहयोग हमें मिला, प्रशासन से मिला, प्रेस मीडिया से मिला, सभी प्रत्येक सदस्य हमें. नमस्कार मित्रों, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે.
અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.